આજે તો રણુજા ગયા રામાપીની બીચ ભરવા. ફેબ્રુઆરી મિત્રો, સ્વાગત છે તમારું 90 દિવસ ચેલેન્જના ડે 1 માં. પાછા પહોંચી ગયા રણુજા ને આપણે હવે જઈએ છીએ દર્શન કરવા માટે ભાઈ. પાછા બધા ભાઈઓ તૈયાર થઈ ગયા, નહીં ધોઈ સેન્ડ બીજું લગાવીને હવે જઈએ છીએ લાઈનમાં દર્શન કરવા માટે ભાઈ. ભાઈ આજે છે વૈશાખ સુદ બીચ અને મારી 7મી બીચ છે. તમારી કઈ બીચ છે કોમેન્ટ કરજો. આગળ વધ્યા ને પુલ નંબર 3 આવ્યો ભાઈ. એને આ બાજુ 500 થી 1000 રૂપિયા લઈને તમને શોર્ટકટમાં દર્શન કરાવે છે ભાઈ. મિત્રો આના પર તમારે શું કેવું છે કોમેન્ટ કરજો. આગળ વધ્યા ને આવ્યો મેન ગઢ ને કાળધા થોડી ટાઢક મળી ભાઈ. ને ચેડે 8 વાગે ને ચાલુ થઈ ગઈ રામાપીર ની આરતી. ભાઈ કોમેન્ટમાં જય બાવાળી લખવાનું ભૂલતા નહીં. હવે થોડી વારમાં રામાપીર ના દર્શન થવા એટલે અમારા ભાઈઓ ખુશ થઈ ગયા છે ભાઈ. આગળ વધ્યા ને કર્યા ભાઈ અખંડ જ્યોત ના દર્શન ભાઈ. અને મિત્રો અખંડ જ્યોત કેટલા વર્ષ જૂની છે કોમેન્ટ કરજો. મિત્રો ફાઇનલી આપણા રામાપીર ના દર્શન કરી દે, તમે પણ દર્શન કરી તો કોમેન્ટમાં જય બાવાળી લખવાનું ભૂલતા નહીં મિત્રો. મારો 12 બીચ નો ધોની તમારી મનોકામના પૂરી કરે ભાઈ. ચેડે રામાપીર ના વંશજ ગાદીપતિ રાવ બોમસી તવરજી ના આશીર્વાદ લીધા. ચેડે આપડે આવી ગયા ભાઈ તળાવ દેખવા માટે. આ તળાવ નું શું નામ છે કોમેન્ટ કરજો. આશીષભાઈ ને ભાવેશભાઈ નો ફોટો પાડ્યો. પછી આશીષભાઈ પાપડ અને મસાલા વાળા ચણા મંગાયા. ખાસા પોકરણ માં ગેસ ભરાયો પરો. પાછા આવી ગયા જસોલ માં ભટિયાણી માં ના દર્શન કરવા માટે ભાઈ. પાછા આપડે આવી ગયા મંદિર ના પરિસર માં. આ છે મારવાડ પરગ ની દેવી માં ભટિયાણી માં માજીસા. તો મિત્રો કોમેન્ટમાં જય ભટ્ટેણી માં લખવાનું ભૂલતા નહીં મિત્રો. પાછા અહીંયા થરાદ ગુણદેવી હોટલ માં જમવા માટે ભાઈ. જમીને આશીષભાઈ આરામ કરતા હતા. આ બધું હવે ભાવેશભાઈ હુઈ ગયા હતા ભાઈ. હવે આપણે થોડો આરામ કરવાનો છે ભાઈ. હવે ઉતારા ગોપાલભાઈ ને ઘરે પાલનપુર અને આપણે ગઈશું ઘરે. તો મળીશું નવા બ્લોગ માં. ત્યાં સુધી જય બાવારી.